अस्सलामुअलैकुम विद्यार्थी मित्र। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 7 ગણિત વિષયમાં કોર્સની શરૂઆત કરીશું। હવે તમને એમ થશે કે આ બ્રિજ કોર્સ શું છે? તો બ્રિજ કોર્સ એ તમે આગલા ધોરણમાં ગણિત વિષયમાં ઘણું બધું શીખી ગયા હશે, પણ એમાં થોડી ઘણી કચાશ રહી ગઈ હોય તો એના તૈયારીના ભાગરૂપે તેમજ તમને પાયાનું જ્ઞાન મળે એ હેતુસર આપણે બ્રિજ કોર્સની શરૂઆત કરીશું। તો એમાં સૌથી પહેલાં છે સંખ્યા પદ્ધતિ। સંખ્યા પદ્ધતિ તો આ શું છે? તો એની આપણે શરૂઆત કરીએ। તમારે ધ્યાનથી સમજૂતી મેળવવાની છે અને તમારી નોટબુકમાં સમજીને લખવાનું રહેશે। ચાલો, તો અહીં સૌથી પહેલાં સંખ્યા પદ્ધતિના કેટલા પ્રકાર છે એ જોઈશું। તો સંખ્યા પદ્ધતિના 4 પ્રકાર છે। કયા કયા છે? પ્રાકૃતિક સંખ્યા, જેને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવાય છે, બરાબર। બીજું છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યા હોલ નંબર્સ, અંગ્રેજીમાં શું કહેવાય? હોલ નંબર્સ। ત્રીજું છે પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યા, જેને અંગ્રેજીમાં શું કહેવાય? ઇન્ટીજર્સ। ચોથું છે સમમેય સંખ્યા। શું છે? સમમેય સંખ્યા, જેને અંગ્રેજીમાં શું કહેવાય? રેશનલ નંબર્સ। આ ચારે ચાર સંખ્યા વિશે આપણે સમજૂતી મેળવવાની છે। તો સૌથી પહેલાં આપણે સમજૂતી મેળવીશું પ્રાકૃતિક સંખ્યા। તો ચાલો શરૂઆત કરીએ। પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? એટલે કે નેચરલ નંબર કોને કહેવાય? બરાબર। તો જેના વડે વસ્તુઓની ગણતરી કરવામાં આવે છે તેને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે, બરાબર। જેના વડે વસ્તુઓની ગણતરી એટલે કે તમે વસ્તુઓની ગણતરી કરી શકો તેને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે, બરાબર। ચાલો આગળ જોઈએ। પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યા પણ કહેવાય છે। કઈ સંખ્યા કહેવાય છે? ગણતરીની સંખ્યા પણ કહેવાય છે, બરાબર। તમે કોઈ પણ વસ્તુની ગણતરી કરવી હોય કે કેટલી વસ્તુ છે તો 1 2 3 4 એવી રીતે કરો છો, બરાબર। જેવી રીતે અહીં સફરજન આપેલું છે તો કેટલા સફરજન છે? તો 1 સફરજન છે। એટલે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, બરાબર। ગણતરી કરવા માટે આપણે શૂન્યથી ગણતરી નથી કરતા, કોઈ પણ વસ્તુની ગણતરી કરવી હોય તો આપણે 1 થી કરીએ છીએ। તેથી પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યા પણ કહેવાય છે। આગળ જોઈએ। પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવાય છે, બરાબર। પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ છે તેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે। આગળ જોઈએ। n બરાબર 1 2 3 4 ડોટ ડોટ છગડીયો કૌંસ પૂરો, બરાબર। આ જે આપેલું છે ને એ પ્રાકૃતિક સંખ્યા n નો ગણ છે। એની શરૂઆત 1 થી થાય છે અનંત સુધી, બરાબર। પ્રાકૃતિક સંખ્યાઓ હંમેશા ધન જ હોય છે, બરાબર। આ જે પ્રાકૃતિક સંખ્યાઓ હશે એ હંમેશા કેવી હોય છે? ધન હોય છે। એ તમારે યાદ રાખવાનું છે। પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની અને સૌથી પહેલાં આવતી સંખ્યા 1 છે, બરાબર। તમે અહીં જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની સંખ્યા પણ 1 છે અને સૌથી પહેલાં આવતી સંખ્યા પણ શું છે? 1 છે। નોંધ, નોંધમાં શું તમારે યાદ રાખવાનું છે કે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા નથી, બરાબર। શૂન્ય એક એવી સંખ્યા નથી, પ્રાકૃતિક સંખ્યા નથી। તો શૂન્ય એ કઈ સંખ્યામાં આવશે તે આપણે આગળ જોઈશું। આમ તમારે પ્રાકૃતિક સંખ્યા વિશેની આ માહિતી તમારી નોટબુકમાં સમજીને લખવાની રહેશે। ચાલો હવે આપણે આગળ જોઈશું। બધી પ્રાકૃતિક સંખ્યાઓએ પૂર્ણ સંખ્યાઓ છે, પણ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી। આ ધ્યાન રાખજો। બધી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1 2 3 4 5 6 એ પૂર્ણ સંખ્યાઓમાં આવી જશે, પણ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી।
તો તમને સૌથી પહેલાં ખબર હોવી જોઈએ કે પૂર્ણ સંખ્યા શું છે. તો હવે આપણે પૂર્ણ સંખ્યા વિશે સમજૂતી મેળવીશું. તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય સૌથી પહેલાં એ સમજીએ. તો પૂર્ણ સંખ્યા જેને અંગ્રેજીમાં શું કહેવાય? જેને અંગ્રેજીમાં કહેવાશે હોલ નંબર્સ. શું કહેવાશે? હોલ નંબર્સ. ચાલો એમાં 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે. બરાબર, એટલે કે શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓ બને છે. ધ્યાન રાખજો. એટલે કે 0, 1, 2, 3, 4 ... એ કેવી સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો ઉમેરો કરી નાખીએ તો કઈ સંખ્યા બને છે? પૂર્ણ સંખ્યા બને છે. આગળ જોઈએ. સૌથી પહેલી અને સૌથી નાની પૂર્ણ સંખ્યા છે 0. બરાબર, પ્રાકૃતિક સંખ્યા કઈ હતી સૌથી નાની અને સૌથી પહેલી? યાદ કરો, 1. અને અહીં પૂર્ણ સંખ્યા છે 0. ધ્યાન રાખજો. પૂર્ણ સંખ્યાઓના ગણને સંકેતમાં W વડે દર્શાવાય છે. શાના વડે દર્શાવાય છે? W વડે દર્શાવાય છે. W બરાબર 0, 1, 2, 3, 4 ... એટલે કે અનંત સુધીની સંખ્યા. ચાલો આગળ જોઈએ. પૂર્ણ સંખ્યાઓને કેટલાક ભાગોમાં વિભાજિત કરી શકાય છે. એટલે કે હવે આ જે પૂર્ણ સંખ્યા છે એના પણ અલગ અલગ ભાગ છે. એમાં સૌથી પહેલાં છે એકી સંખ્યાઓ, જેને આપણે કહીશું ઓડ નંબર્સ. શું કહેવાશે અંગ્રેજીમાં? ઓડ નંબર. બીજું છે બેકી સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં શું કહેવાશે? જેને અંગ્રેજીમાં કહેવાશે ઇવન નંબર્સ. ત્રીજું છે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યા, જેને અંગ્રેજીમાં શું કહેવાશે? જેને અંગ્રેજીમાં કહેવાશે પ્રાઇમ નંબર્સ. બરાબર. ચાલો, ચોથું છે વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા, જેને અંગ્રેજીમાં શું કહેવાશે? જેને અંગ્રેજીમાં કહેવાશે ડિવિઝિબલ નંબર. ડિવિઝિબલ નંબર. તો ચાલો સૌથી પહેલાં આપણે જોઈશું એકી સંખ્યાઓ વિશે. તો એકી સંખ્યા શું છે? જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય. 2 વડે નિશેષ ભાગી ન શકાય એટલે કે જે સંખ્યાનો 2 વડે ભાગાકાર થઈ શકતો ન હોય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય. દાખલા તરીકે 1 છે, 3 છે, 5 છે, 7 છે. આ બધી સંખ્યાનો તમે 2 વડે ભાગાકાર કરજો તો શેષ શૂન્ય આવશે નહીં. તો એ બધી સંખ્યા કઈ સંખ્યા આવશે? તો એ બધી સંખ્યા આવશે એકી સંખ્યા. સમજ પડે છે ને? બીજું જોઈએ બેકી સંખ્યાઓ. બેકી સંખ્યાઓ એટલે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. એટલે કે જે સંખ્યાનો 2 વડે ભાગાકાર કરતાં શેષ શૂન્ય આવે તેવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. દાખલા તરીકે છે 2, 4, 6, 8. આ બધી સંખ્યાનો તમે 2 વડે ભાગાકાર કરશો તો શેષ શૂન્ય આવશે. સમજ પડી ને? આમ તમારે આ બધી સમજૂતી તમારી નોટબુકમાં સમજીને લખવાની રહેશે. એના આગળના 2 ભાગ આપણે આગલા તાસમાં જોઈશું. થેન્ક યુ.